જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, સાધનો છે પણ કનેક્શન નથી, એટલે આવી ઘટનાની શું રાહ જોવાઈ રહી છે? સાધનો રાખી દીધા અને મોલ છે, જે ગેમ ઝોન છે તે ધમધમ તો કરી દીધો, પરંતુ કનેક્શન નાખવાનું કદાચ ભૂલી ગયા। ચોક્કસથી મિત્તલ, સૌથી મોટી ગંભીર બેદરકારી આવી છે। એ ઉપરાંત અન્ય એક બેદરકારી છે તે પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું। કેમેરામેન નિલેશ વસાને હું વિનંતી કરીશ કે આ જે કાર રેસ છે, રેસિંગ કાર, એમના દ્રશ્યો બતાવવા માંગે। ખાસ કરીને આ રેસિંગ કારમાં આ જે પદાર્થ છે, આ જે પેટ્રોલ છે તે ખૂબ જ જ્વલનશીલ હતું અને તે પણ અહીંયા મોટા પ્રમાણમાં હતું। એમના કારણે જે છે આ ઘટના બની હતી। આ કાર જે અહીંયા મોટી સંખ્યામાં છે, અલગ અલગ 20થી પણ વધુ કાર એવી હતી કે જેમની અહીંયા રેસ થતી હતી। બાળકો તે કારની રેસમાં જતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ કાર અત્યારે બેકાર બની ગઈ છે, કેમ કે એક મોટી ઘટના બની છે, આગની ઘટના બની હતી અને એમાં પણ અહીંયા આમાં વપરાતું ઈંધણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે। તો બીજી તરફ આ જે કાર માટેના જે બેરિકેડ્સ, જે રેસિંગ માટેના બેરિકેડ્સ લગાવવામાં આવતા હતા તે આ જે ટાયર છે એમનાથી લગાવવામાં આવતા હતા। જે સમયે આગ લાગી ત્યારે આ ટાયરો પણ બળીને ખાક થઈ ગયા, કે આગમાં ઘી હોમવાનું કામ પણ આ ટાયરો દ્વારા પણ કરવામાં આવ્યું હોય તેવું પણ સામે આવી રહ્યું છે। તો બીજી તરફ હાલ અત્યારે જે છે આજે વહેલી સવારમાં જે ગૃહમંત્રી પણ તેઓ પહોંચ્યા હતા, સાથે સાથે મુખ્યમંત્રી પણ પહોંચ્યા હતા અને હવે આ જે ઘટના સ્થળે છે અત્યારે 7 જેટલા જેસીબી મશીન છે કે તેમના દ્વારા હાલ જે છે અહીંથી સમગ્ર જગ્યાએથી કાટમાળ જે છે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના આ જે છે આ કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે, 7 જેટલા જેસીબી મશીન છે તેમની મદદથી આ સમગ્ર જે છે એ કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે એનઓસી નહોતી લેવામાં આવી। આ જે છે છેલ્લા 3 વર્ષથી અહીંયા ટીઆરપી ગેમ ઝોન ધમધમતું હતું, સંચાલકો દ્વારા જે છે તે અહીંથી જે છે એ કહી શકાય કે એનઓસી નહોતી લીધી, આમ છતાં પણ ફાયર વિભાગ દ્વારા તેમની સામે કેમ કોઈ એક્શન નહોતા લેવામાં આવ્યા। બીજી સૌથી મોટી જે છે એ ઘટનાની વાત કરવામાં આવી તો આજે આ સ્ટ્રક્ચર હતું તે 3 માળનું હતું, પરંતુ માત્ર પતરા અને લોખંડની પ્લેટના આધારે હતું, તેમાં પણ માત્ર એક જ એક્ઝિટ પોઈન્ટ હતો। એમના કારણે જે સમયે આગ લાગી એ સમયે જે છે એ લોકો બહાર ન નીકળી શકે, એ માત્ર એક જ એક્ઝિટ પોઈન્ટ હતો। એમના કારણે જે છે બહાર નીકળતી વખતે પણ ક્યાંક ને ક્યાંક અફડાતફડી મચી ગઈ હતી। અત્યારે જે છે અત્યારે કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે જે અહીંયા ગેમ ઝોન હતું, લોકો આનંદ કરવા માટે પહોંચ્યા હતા, આજે એમના ઘરમાં મોતનો માતમ છે। કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે, અનેક લોકો જે છે અત્યારે તેમના ઘરમાં અત્યારે એક મોતનો માતમ છે અને એમનું કારણ છે કે આ જે સ્ટ્રક્ચર હતું, સ્ટ્રક્ચરમાં જે જરૂરી જે ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ તે નહોતા, તાલીમ પામેલો સ્ટાફ નહોતો। આ ઉપરાંત કહી શકાય કે જે આગને હવા આપવાનું કામ કરે તેવા અનેક જ્વલનશીલ પદાર્થો પણ હતા। ત્યારે હવે જે છે તંત્ર દ્વારા એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, અલગ અલગ દિશાઓમાં તપાસ પણ કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ લોકોને એ છે કે આવી ઘટનાઓ બનતા ક્યારે અટકશે, ક્યારે જે છે આ મોતનો મંજર બંધ થશે। રાજકોટમાં આ માત્ર પહેલી ઘટના નથી, અગાઉ પણ આવી ઘટનાઓ બની છે। દરેક વખતે તંત્ર દ્વારા જ્યારે ઘટના બને છે તેમના થોડાક દિવસ સુધી જે છે કડક કાર્યવાહી કરવામાં આવશે, ચેકિંગ પણ કરવામાં આવશે, પરંતુ આ જે પ્રક્રિયા છે તે નિયમિત શરૂ રહેવી જોઈએ। એમના બદલે જે છે થોડા દિવસ બાદ લોકો પણ ભૂલી જશે, ક્યાંક ને ક્યાંક તંત્ર પણ ભૂલી જશે અને ફરી વખત આવી ઘટના બનશે ત્યારે લોકોની એક જ માંગ છે કે હવે અમારે કોઈ જ કડક કાર્યવાહીની વાત નથી સાંભળવી, બીજી વખત આવી ઘટના ન બને તે માટેની નક્કર કાર્યવાહી જોઈએ છે, નક્કર રણનીતિ જોઈએ, નક્કર જે છે નીતિ હોવી જોઈએ, એવા નિયમો હોવા જોઈએ કે આવા લોકો સામે જે છે કાર્યવાહી થાય, તેમને કડકમાં કડક સજા થાય। અત્યારે પણ જે સંચાલકો છે તેમને ફાંસીની સજા થાય તેવી લોકોની માંગ છે। લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। બિલકુલ બિલકુલ હાર્દિક, અને આક્રોશ હોવાનો જ, કારણ કે પોતાના સ્વજનનો જીવ ગયો છે, કોઈકનો દીકરો ગયો છે, તે લોકો તો ખુશી મનાવવા માટે ગયા હતા અને સામે મોત મળ્યું છે। વિગત એવી હાર્દિક સામે આવી છે કે એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ રસ્તો હતો, એટલે આ પણ એક ગંભીર બેદરકારી થઈ શકાય, કારણ કે કંઈક મોટું થાય તો લોકો નીકળી ક્યાંથી શકે? ચોક્કસથી મિત્તલ, હું ફરી એક વખત કેમેરામેનને એ દ્રશ્ય બતાવવાનો વિનંતી કરીશ કે આ જે વિસ્તાર છે, આ જે જેસીબી અને આ સાઈડનો, ત્યાં માત્ર એન્ટ્રી અને એક્ઝિટ માટેનો એક જ જે ગેટ હતો
એટલા માટે લોકો જ્યારે આગ લાગી ત્યારે તેઓ બહાર ન નીકળી શક્યા. સામાન્ય રીતે જ્યારે આવું કોઈ ગેમ ઝોન હોય જ્યાં વધુ લોકો આવતા હોય ત્યારે એક ઇમરજન્સી જે છે એક્ઝિટ પોઈન્ટ હોવો જોઈએ. આ નિયમ પણ છે અને આ નિયમનું જે છે પાલન પણ કરવું જોઈએ અને આ નિયમનું પાલન કરવાની જવાબદારી પણ રાજકોટ ફાયર વિભાગની છે. તેમના દ્વારા પણ નોટિસ જે છે નહોતી આપવામાં આવી, તો કેમ કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી તે પણ સૌથી મોટો સવાલ છે. બીજી તરફ કાલે વધુ લોકો આવ્યા એમની પાછળનું એક કારણ એવું પણ સામે આવી રહ્યું છે કે જે છે ગઈકાલે એક ખાસ સ્કીમ પણ રાખવામાં આવી હતી, પરંતુ આ સ્કીમ જાણે મોતની સ્કીમ હોય તેવું જે છે એ સાબિત થઈ રહ્યું છે. માત્ર ઓછા 99 રૂપિયામાં જે અલગ અલગ ગેમને આનંદ માણી શકે એવી સ્કીમ રાખવામાં આવી હતી અને એટલા માટે જ વેકેશનના સમયમાં બાળકો અહીંયા જે છે એ રમત રમવા આવ્યા હતા, પરંતુ જાણે એમની જ જિંદગી સાથે અત્યારે આ સંચાલકોએ રમત રમી લીધી છે. એમના જ મોતના મોઢામાં તેઓને ખુલ્લેઆમ ધકેલી દીધા છે. અત્યારે એ વેદના જાણવી હોય તો એમના માતા પિતાના હાર્દિક આપ જોડાયેલા રહેશો. ગેમ ઝોનમાં માત્ર એક જ એન્ટ્રી હતી. અનેક સવાલો થઈ રહ્યા છે કે કેમ ફાયર એનઓસી ન હતું, જો સાધનો મૂકવામાં આવ્યા હતા તો તેનું કનેક્શન કેમ ન હતું, કેમ આવી ઘટનાઓની રાહ જોવાય છે. એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે, તપાસ થશે, કડક કાર્યવાહી રાતથી જ શરૂ કરવામાં આવી છે, પણ જે થવું જોઈએ તે આવી ઘટના પહેલા થવું જોઈએ જેથી કરી આવી ઘટના ન બને. હર્ષ સંઘવી પણ હાલ મુખ્યમંત્રી સાથે હાજર છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. તમામ જે ઇજાગ્રસ્તો છે તેમના હાલચાલ પૂછી રહ્યા છે. ગઈકાલે સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જે ગયા છે તે હવે ક્યારેય નહીં આવે. આ આક્રંદ તમે જોઈ રહ્યા છો. ઘણા એવા લોકો છે કે જે ત્યાં જોબ કરી રહ્યા હતા, કામ અર્થે ગયા હતા. એક યુવાન કે જેનો તો પહેલો દિવસ હતો, 20 વર્ષનો એ યુવાન કે જેનો પહેલો દિવસ હતો. એક દીકરી 20 વર્ષની કે જે ત્યાં નોકરી કરતી હતી, નજીકમાં ત્યાં રહેતી હતી, તેની જે બહેન છે તે આક્રંદ કરી રહી છે. મારી આશાને પાછી લાવો તેવું કહી રહી છે, એટલે પોતાની બહેનને પાછી બોલાવે છે, પરંતુ જે ગયું છે તે હવે ક્યારેય નથી આવવાનું, તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. મહત્વની ખબર સામે આવી રહી છે કે ફાયર સેફટીના સાધનો પણ કનેક્શન ન હતા. બેદરકારીના આ દ્રશ્યો તમે જોઈ લો. એનઓસી વગર જ ગેમ ઝોન ચાલતું હતું, એટલે કે સાધનો મૂકવામાં આવ્યા હતા પરંતુ તેમાં કનેક્શન જ ન હતું અને આ ગેમ ઝોન ચાલતું હતું અને ધમધમતું હતું અને પાછું ત્યાં ઓફર મૂકવામાં આવી હતી. બેદરકારીના દ્રશ્યો તમે જ જોઈ લો કે જ્યાં તમામ પ્રકારના સાધનો તો રાખવામાં આવ્યા છે પરંતુ કનેક્શન નથી. આ શોભાના ગાંઠિયા સમાન આ સાધનો રાખવામાં આવ્યા છે અને આવી ઘટનાઓની રાહ જોવાય છે. જ્યારે કોઈ નવો મોલ કે કોઈ જગ્યા બનતી હોય છે ત્યારે ફાયર સેફટીના સાધનો જરૂરી હોય છે. એનઓસી તેનું લેવાનું હોય છે, એનઓસીની મંજૂરી આપવામાં આવે ત્યારબાદ જ તેને શરૂ કરવાનું હોય છે. અને આ ઘટનામાં આ જગ્યાએ ટીઆરપી મોલમાં આ સાધનો તો મૂકવામાં આવ્યા છે પરંતુ કનેક્શન જ નથી. ન્યૂઝ સિટીન ગુજરાતી પર તેના દ્રશ્યો તમે જોઈ શકો છો. આ જવાબદાર સાધનો છે, કારણ કે એક હોપ હોય છે. આવી જે ઘટના થાય છે ત્યારે એક એવી આશા હોય છે કે જ્યારે ફાયરના સાધનો હોય તો તેને આગથી બુઝાવી શકાય, પરંતુ સાધનો છે પરંતુ કનેક્શન નથી. ફાયર એનઓસી જ નહોતું લેવામાં આવ્યું. આ જે 3 માળનો મોલ હતો તે ધમધમી રહ્યો હતો. 99 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી હતી અને 28 લોકોના જીવ લઈ લીધા છે. એનઓસી વગર જ આ મોલ, આ ગેમ ઝોન ધમધમી રહ્યો હતો. ફાયર સેફટીના સાધનો વગર જ. સાધનો તો હતા પરંતુ તેમાં કનેક્શન જ ન હતું. તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં સાધનો તો રાખવામાં આવ્યા છે પરંતુ કનેક્શન કોઈ પ્રકારનું નહોતું રાખવામાં આવ્યું અને તેની પણ કોઈને જાણ નથી. બેદરકારીના આ લાઈવ દ્રશ્યો છે. આ જે બેદરકારી છે તમે જોઈ રહ્યા છો અને આ બેદરકારીએ 28 લોકોનો જીવ લીધો છે. 28 લોકો જીવતા હોમાયા છે. જીવતા જીવત એ લોકોને ખબર પણ નહીં હોય કે આજે આવું કંઈ થવાનું છે. તે લોકો તો ખુશી મનાવવા માટે આ ગેમ ઝોનમાં ગયા હતા. વેકેશનનો સમય છે, પરિવાર સાથે ગયા હતા, પરંતુ તે લોકોને મોત મળ્યું છે. આ સાધનો તમે જોઈ લો, સાધનો રાખી દેવામાં આવ્યા છે. શોભાના ગાંઠિયા સમાન સાધનો છે કે હા અમારી પાસે આવા સાધનો છે જેથી આગ બુઝાવી શકાય, પરંતુ તેનું કનેક્શન લેવાનું હોય છે. સંચાલકોને કદાચ એ જ નહીં ખબર હોય. સંવાદદાતા સંધ્યા જોડાયેલા છે. સહયોગી જી સંધ્યા.